પરિચય છે મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાંય ખુદા મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈથી સાનું, આ જમાવટના પ્રતાપે અહીંયા બધા મને ઓળખે છે. જે નેટમાંથી ન નીકળે એ બાપુના પેટમાંથી નીકળે. જે સોંપડીમાંથી ન નીકળે એ બાપુની ખોપડીમાંથી નીકળે. શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, તીર્થસ્થાનમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોવે, અને ઘર આંગણે માણા ભેગું કરવું હોય તો જમાવટ જેવો વ્યવહાર જોવે. જ્યાં દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે. જ્યાં દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે. જ્યાં પ્રીત લાગે છે ત્યાં પોતાના નડે છે. ઈચ્છા તો છે હોન્ડા સિટીની, પણ આ લુનાના બાકી હપ્તા નડે છે. सीता से प्यार किया तो राम बन गए, राधा से प्यार किया तो श्याम बन गए, जबरदस्ती प्यार किया तो आशाराम बन गए, चुपके प्यार किया, चुपके प्यार किया तो बाबा राम रहीम बन गया, किसी से प्यार नहीं किया योगी सीएम बन गया, आधे रास्ते पे छोड़ दिया और मोदी पीएम बन गया. હમણે મારા સાસુનો ફોન આવ્યો હતો કે જમાઈરાજ શું કરો છો? હું કહું તમારી દીકરીને સહન કરું, બીજું તો શું કરું. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે જમાઈરાજ કેમ હાલે? મેં કીધું અમારે જેમ હાલે એમ, તમારે તો નિરાશ થઈ ગઈ. એક છોકરીને જોવા આવ્યા તો એની મમ્મીને એમ થયું પહેલાં હું જોઈ લઉં. તે રહોડાની હથખોલી બારી કરીને જોયું, ઓલો ભાઈ હાલ્યો આવતો હતો, અંદર જઈને કે આને ના પાડી દેજો, આને ના પાડી દેજે. એ કે મમ્મી હું કામ ના પાડવાની? એ કે મને જોવા આવ્યો હતો. એક ભાઈ કબર ઉપર બેઠા બેઠા બીડી પીતા હતા, એટલે ઓલાએ કીધું કે કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે ભાઈ તું તાર રસ્તે જા. એ કે હું કહું કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે ભાઈ તું તારા રસ્તે જા. એ કે તમને ના પાડું છું, કબર ઉપર બેઠા બેઠા બીડી ન પીવાય. એ કે અંદર ગરમી થતી હતી ને એટલે બહાર આવ્યું. અમે એક હોસ્પિટલમાં ગયા તો ત્યાં કોકે કીધું કે અહીંયા ભૂત થાય છે. એટલે 12 વાગી ગયા. હવે આ ભૂતનો ટાઈમ થયો, શું કરશું? એમાં એક દાદા બેઠા હતા, બીડી પીતા હતા. એટલે કીધું હે દાદા અહીંયા ભૂત થાય વાત હાશી? કે આપણે ખબર નહીં, આપણે 10 વર્ષ ક્યાં મરી ગયા ને. એક દાદા રાત્રે 2 વાગે સિટીમાં આટા મારતા હતા. એટલે પોલીસવાળાએ કીધું કે દાદા અત્યારે કેમ? એ કે તમે કેમ અત્યારે? પોલીસવાળા કે અમારે ડ્યુટી છે. તો દાદા પેરણ ઊંચી કરીને કે મારી ડ્યુટી છે. એક ભાઈ પોપટ વેચતા હતા, એટલે કીધું કે પોપટનું શું છે? કે 500 રૂપિયા. એ કે એમાં ખાસિયત શું છે? એ કે પૂછો પોપટને. એ કે એમ પોપટ 500 હોય? એ કે એમાં શું શંકા? પોપટે કીધું કે એમાં શું શંકા? એટલે ઓલાને શંકા ગઈ. એણે પોપટને કીધું કે આ તારો માલિક છે એ હરામખોર છે. એ કે એમાં શું શંકા? આ હિસ્ટ્રી સીટર છે? તો કે એમાં શું શંકા? એટલે પોપટ આવી રીતે જે પઢાયું હોય એ રીતે જ બોલે ને. એક જ્યોતિષે પોપટ પાડ્યો હતો અને બધાની ચિઠ્ઠી ખેંચે. એમાં જ્યોતિષ હાવ નવરા ધૂપ બેઠા હતા. એ કે મારી ચિઠ્ઠી ખેંચ. એટલે પોપટે ચિઠ્ઠી ખેંચી તો એમાં ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ જાકુબીના ધંધા મૂકી દે અને તું છૂટો થા અને મને છૂટો કર.